Welcome to our IPS e-learning program. Lecture number 2, unit number 5, रानी की वाव. तो लास्ट लेक्चर नंबर 1 में આપણે યુનિટ 5 નું પ્રી ટાસ્ક એમાં A, B એન્ડ C કમ્પ્લીટ કર્યું હતું. તો આજે આપણે પેજ નંબર 48 પરથી રીડ સ્ટાર્ટ કરીશું. તો ચલો તમે પણ ટેક્સ્ટ બુક ખોલી રાખો જેથી તમે પણ સાથે સાથે જોતા જાઓ. તો રીડમાં ફર્સ્ટ પેરેગ્રાફ છે રાની કી વાવ બ્રેકેટમાં છે ધ સ્ટેપવેલ. રાની કી વાવ ઇઝ એન અપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. આ યુનિટમાં છે ઘણા બધા જ એવા નવા વર્ડ્સ આવશે જે તમારે સાથે સાથે યાદ પણ કરવાના છે અને પાછળથી નોટ પણ કરવાના છે. તો અપ્રુવડ ઇટ મીન્સ મંજૂર કરવું. હું અહીંયા દરેક વર્ડ્સ લખું છું. પછી નેક્સ્ટ સાઇટ, જગ્યા, હેરિટેજ, સાંસ્કૃતિક વારસો, રાની કી વાવ ઇઝ એન અપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. રાણીની જે વાવ છે એ વૈશ્વિક સાંસ્કૃતિક વારસા તરીકે મંજૂર કરાયેલી જગ્યા છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો. યુનેસ્કો એક કમિટી ઇટ મીન્સ સમિતિ છે જેણે જાહેર કર્યું છે કે આ રાણીની વાવ છે વૈશ્વિક સાંસ્કૃતિક વારસો છે. તો ડિક્લેર્ડ જાહેર કરવું એનું મૂળ રૂપ થાય ટુ ડિક્લેર. નેક્સ્ટ કમિટી, ઇટ મીન્સ સમિતિ. પછી યુનેસ્કો કેપિટલમાં છે, આખો સ્પેલિંગ જોજો, ચેક કરજો તમે. યુનેસ્કોનું ફૂલ ફોર્મ લખું છું, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. ડિક્લેર એનું મૂળ રૂપ થાય ટુ ડિક્લેર, જાહેર કરવું. પછી કમિટી એટલે કે સમિતિ. યુનેસ્કો, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. બધા જ વર્ડ્સનો ફર્સ્ટ વર્ડ લઈ લેવાનો એટલે થઈ જાય યુનેસ્કો. આનું ફૂલ ફોર્મ પણ લખી નાખજો, તમારા જીકે માટે ઉપયોગી થશે. યુનેસ્કોની સમિતિ દ્વારા આ જે રાણીની વાવ છે વૈશ્વિક સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરાઈ છે. યુનેસ્કો હેઝ રેકગ્નાઇઝડ ધીસ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. રેકગ્નાઇઝડ, ટુ રેકગ્નાઇઝ એનું મૂળ રૂપ
માન્યતા આપવી, માસ્ટરપીસ, ઇટ મીન્સ કલાનો ઉત્તમ નમૂનો, એક્સેપ્શનલ, અસાધારણ, અનન્ય, મેનેજમેન્ટ, સંગ્રહ. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. પાણીનું જે સંગ્રહ કરવાની આખી સિસ્ટમ છે, પદ્ધતિ, એનું એક અનન્ય અસાધારણ ઉદાહરણ છે. કયું માસ્ટરપીસ? તો કે રાણીની વાવ ને કલા કારીગરીનો નમૂના તરીકે માન્યતા આપી છે કે એ અસાધારણ એક્ઝામ્પલ પૂરું પાડે છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. Technological. It means તંત્રજ્ઞાન. ડેવલપમેન્ટ એટલે કે વિકાસ, યુટિલાઇઝિંગ ઉપયોગ કરવો, ટુ યુટિલાઇઝ. યુઝ ઉપયોગ કરવો. રિસોર્સિસ સંગ્રહ. સ્ટ્રક્ચર રચના અથવા તો બાંધકામ. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ. રાણીની વાવ છે એ અદ્ભુત ઉદાહરણ છે. ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર તંત્રનો વિકાસ. શેના માટે? ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. એક જ બાંધકામમાં ઘણું બધું પાણી હોય એનો સંગ્રહ કરવાનો આ એક ઉત્તમ તંત્રજ્ઞાનનો વિકાસ છે. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. Unique, અનન્ય, અજોડ. અજોડ અથવા તો અનન્ય. પછી છે ઇલ્યુસરેશન. દાખલો પૂરો પાડે છે અથવા તો ઉદાહરણ. વોલ્યુમ્સ ભાગ. પ્રેઝન્ટેશન પ્રદર્શન. It is
is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. રાણીની વાવ છે એક અજોડ ઉદાહરણ પૂરું પાડે છે અથવા તો એક અજોડ અનન્ય પ્રકારનું ઉદાહરણ છે કે મોટી જગ્યાને નાના નાના ભાગોમાં વહેંચીને સુંદર મજાનું કલાત્મક રીતે પ્રદર્શન આપ્યું છે. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. અપીલ ઇટ મીન્સ આકર્ષક લાગે છે. આકર્ષક લાગવું. ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર ઇટ મીન્સ જોનાર, જે જોવા આવનારા લોકો છે એમ. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. દરેક જે જોવા આવે છે એ લોકો જ માટે ખૂબ જ આકર્ષક લાગે એવું સ્થળ છે. નીચે તમને પિક્ચર પણ આપેલું છે, એ પિક્ચર જોશો તો પણ તમને આઈડિયા આવી જશે. નેક્સ્ટ પેરેગ્રાફમાં ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I, constructed this vow between 1022 and 1063 AD. ક્વીન ઉદયમતી, રાણી ઉદયમતી છે. કોણ છે? તો ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I. વિડો ઇટ મીન્સ વિધવા. વિધવા કોને કહેવાય? કે જે સ્ત્રીનો પતિ મૃત્યુ પામ્યો હોય એ. રાજા ભીમદેવ એકના પત્ની છે ઉદયમતી. કન્સ્ટ્રક્ટેડ ઇટ મીન્સ બાંધકામ, એ વર્ડ પણ લખીએ. Constructed this vow between 1022 and 1063 AD. રાણી ઉદયમતીએ કે જે મહારાજા ભીમદેવ એકના પત્ની છે, એમના વિધવા છે, તેમણે 1022 અને 1063 ADના સમયગાળા દરમિયાન આ બાંધકામ બંધાવ્યું હતું. Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. One of the most popular places. One of the વાળું સ્ટ્રક્ચર આવ્યું. આ તો આપણે કેટલી વાર રિપીટ કર્યું છે આખું સ્ટ્રક્ચર, તો અહીંયા પણ બહુવચનનો યુઝ થયો છે. વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ છે. પ્લેસીસ એ બહુવચન થયું, પ્લેસ નથી લખ્યું. શું લખ્યું છે? પ્લેસીસ. ગુજરાતમાં ફરવાલાયક સ્થળમાં અથવા તો મુલાકાત લેવા જેવા સ્થળમાં આ રાણીની વાવ છે એ લોકપ્રિય સ્થળ છે. પોપ્યુલર ઇટ મીન્સ લોકપ્રિય. કિંગ ભીમદેવ I belonged to the Solanki dynasty of અણહિલવાડ પાટણ. બિલોંગ ટુ એ ફ્રેઝ છે. બિલોંગ ટુ એટલે કે નાથી હોવું અથવા તો થી હોવું. તો આ વર્ડ્સ તમે નોટ કરી લો, પછી આપણે લખીએ. બિલોંગ ટુ ઇટ મીન્સ ના હોવું, ફ્રેઝ છે. પછી નેક્સ્ટ વર્ડ આવ્યો ડાયનેસ્ટી.
રાજવંશ. King Bhimdev I belonged to the Solanki dynasty of અણહિલવાડ પાટણ. પાટણમાં જે અણહિલવાડ આવેલું છે એમાં સોલંકી વંશમાંથી કિંગ ભીમદેવ એક છે એ બિલોંગ કરે છે, ત્યાંના છે. આફ્ટર હિઝ ડેથ ઉદયમતી took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. took up it means લઈ લેવું, એનું મૂળ રૂપ શું થાય? ટેક અપ. લઈ લેવું. પછી નેક્સ્ટ સોલ્વિંગ. સોલ્વ ટુ સોલ્વ, મૂળરૂપ નિવારવું. સ્કેરસિટી અછત, પાણીની અછત. ફેસ્ડ મૂળરૂપ ટુ ફેસ. સામનો કરવો. After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. After his death मतलब કે કોની ડેથ? રાજા ભીમદેવની. રાજા ભીમદેવના મૃત્યુ પછી રાણી ઉદયમતીએ પ્રોજેક્ટ હાથમાં લઈ લીધો. કયો પ્રોજેક્ટ? તો કે project for solving the problem of water scarcity faced by the people of Patan. પાટણના જે લોકો છે પાણીની અછત હતી એ સમયમાં, તો પાણીની અછતનો પ્રોબ્લેમનો સામનો કરી રહ્યા હતા, તો એ આખો પ્રોજેક્ટ હતો એ રાણી ઉદયમતીએ પોતાના હાથમાં લઈ લીધો. Unfortunately, the queen also died before the completion of this structure. Unfortunately it means કમનસીબી રીતે. તો એનું ઓપોઝિટ શું થાય? ફોર્ચ્યુનેટલી. Unfortunately, the queen also died before the completion of this structure. કમનસીબે આ જે રાણીની વાવનું બાંધકામ ચાલતું હતું એના બાંધકામ પૂર્ણ થયા પહેલાં જ રાણી ઉદયમતી પણ મૃત્યુ પામ્યા. In the world of architecture, her beautiful idea has received immense appreciation. Architecture સ્પેલિંગમાં CHI છે પણ એને પ્રોનાઉન્સ કેમ કરવાનું છે? આર્કિટેક્ચર. ઇટ મીન્સ સ્થાપત્ય. પછી નેક્સ્ટ છે ઇમેન્સ. વિશાળ અથવા તો ખૂબ જ. અપ્રિસિએશન વખાણ. અપ્રિશિએટ કરવું એટલે કે વખાણ કરવા. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, her beautiful idea has received immense appreciation. સ્થાપત્યની દુનિયામાં, in the world of architecture, સ્થાપત્યની દુનિયામાં ઇટ મીન્સ જેટલા પણ સ્થાપત્યો છે એ બધા જ સ્થાપત્યોમાં her beautiful idea has received
immense appreciation. Her idea. Her એટલે કે કોનો? રાણી ઉદયમતીનો, ક્વીન ઉદયમતી. એમનો જે સુંદર વિચાર હતો વાવ બનાવવાનો એ ખૂબ જ વખાણ પામવાલાયક બન્યો. થર્ડ પેરેગ્રાફ. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાની કી વાવ ઇઝ અ 7-storied structure. ક્વીન્સ સ્ટેપવેલ, સ્ટેપવેલનો મિનિંગ પણ વાવ જ થાય છે. ઓર રાની કી વાવ અથવા તો રાણીની વાવ, જે પણ આપણે બેમાંથી બોલીએ એ. ઇઝ અ 7-storied structure. સ્ટીરિયોડ ઇટ મીન્સ માળ. પહેલાં આપણે લખીએ સ્ટેપવેલ, વાવ. સ્ટેરિયોડ ઇટ મીન્સ માળ. રાણીની વાવનું જે બાંધકામ છે એમાં ટોટલ કુલ 7 માળ આવેલા છે. ધીસ ઇસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 meters long, 20 meters wide and 27 meters deep. East facing. East facing it means રાણીની વાવનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે, મુખ્ય એનું મુખ છે એ પૂર્વ દિશા બાજુ આવેલું છે, એટલે કે ઈસ્ટ ફેસિંગ, પૂર્વાભિમુખ. પૂર્વાભિમુખ. This east facing stepwell is 64 meters long. પૂર્વાભિમુખ વાવ છે એ 64 મીટર લાંબી, 20 meters wide, 20 મીટર પહોળી એન્ડ 27 meters deep. ડીપ એટલે કે ઊંડી, અને 27 મીટર ઊંડી છે. જો કે રાણીની વાવ છે એનું મુખ પૂર્વ તરફનું છે, એ 64 મીટર લાંબી છે, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. સ્કલ્પચર. સ્કલ્પચરને શું કહેવાય છે? શિલ્પકૃતિ. Passage. It means માર્ગ. Pavilion. મંડપ. Magnificent. It means ભવ્ય. Enchanting. આકર્ષક, attractive and carvings એટલે કે કોતરણી. એન્ચાન્ટિંગ્સ એન્ડ કાર્વિંગ્સ એ બંને વર્ડ્સ આપણે પ્રી ટાસ્કમાં કરી ગયા હતા. ઈચ સ્કલ્પચર એટલે કે દરેક શિલ્પકૃતિઓ, પછી એના માર્ગ, પિલર એટલે કે સ્તંભ, મંડપ. ઇન ધીસ મેગ્નિફિશન્ટ સ્ટ્રક્ચર હેઝ એન્ચાન્ટિંગ કાર્વિંગ્સ. જો કે શિલ્પકૃતિઓ, માર્ગ, એના પિલ્લરો, એના મંડપો, એનાથી સ્થાપત્ય છે ખૂબ જ ભવ્ય દેખાય છે
એ બધા જની કોતરણીઓ એકદમ આકર્ષક રૂપ આપે છે વાવને. On its side walls there are around 800 sculptures. અને જે તેમની દિવાલો છે એની ઉપર 800 શિલ્પકૃતિઓ આવેલી છે. પ્રોપર વર્ડ નથી કીધો, 800ની આગળ વર્ડ યુઝ થયો છે અરાઉન્ડ, એટલે કે 800ની આસપાસ. અને એ બધાની દિવાલ પાસે 800ની આસપાસ શિલ્પકૃતિઓ કરેલી છે. નેક્સ્ટ પેરેગ્રાફ. There are nearly 400 big sculptures of different gods and goddesses in the Vav at present. At present એટલે કે વર્તમાન સમયમાં. હાલમાં અથવા તો વર્તમાનમાં. ફ્રેઝ છે એટ પ્રેઝન્ટ, જે અગાઉ પણ આપણે યુઝ કર્યો હતો. અત્યારે વર્તમાન સમયમાં રાણીની વાવમાં નિયરલી 400 કે 400ની આજુબાજુ અલગ અલગ ડિફરન્ટ ગોડ્સ ઓર ગોડેસીસ, અલગ અલગ દેવી અને દેવતાઓની મૂર્તિઓ, શિલ્પકૃતિઓ આવેલી છે. These numbers would have been many more in the past in its original sculpture. Original sculpture, it means મૂળ બાંધકામ. These numbers would have been many more in the past. આજે આપણને નંબર આંકડો કીધો, કેટલો કીધો છે કે 400ની આજુબાજુ, પણ આનાથી પણ વધારે શિલ્પકૃતિઓ પાસ્ટમાં, ભૂતકાળના સમયમાં હશે એવું લાગે છે મૂળ બાંધકામના સમયમાં. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. Narrow એટલે કે સાંકડું, કોરિડોર. પરસાર પણ કહેવાય અથવા તો ઊભા રહેવા માટેની જગ્યા. એપ્રિશિએટ એટલે કે વખાણ કરવા, બ્યુટી એટલે કે સૌંદર્ય. એન્ગ્રેવ્ડ એટલે કે કોતરકામ. Each story has a narrow corridor for the visitors. એટલે કે સ્ટોરી એટલે કે માળ, દરેક માળ ઉપર સાંકડો કોરિડોર, પરસાળ, ઊભા રહેવા માટેની જગ્યા આવેલી છે. ફોર ધ વિઝિટર્સ, કોના માટે? તો કે જે મુલાકાત લેવા આવે છે એમના માટે. ટુ અપ્રિશિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ, શેના માટે? તો કે જે સ્કલ્પચર્સ, શિલ્પકૃતિઓ છે એમને ધ્યાનથી જોઈ શકે અને એના વખાણ કરી શકે, એના સૌંદર્યને માણી શકે. એન્ડ કાર્વિંગ્સ એન્ગ્રેવ્ડ ઓન ધ વોલ્સ, અને દિવાલ ઉપર જે કોતરણી કામ કરેલું છે એને જોઈ શકે એટલા માટે દરેક માળમાં પરસાળ આવેલી છે. Even the pillars of the vow are not exception to it. Exception, it means અપવાદ. Even the pillars of the vow are not exception to it. અને આ બધા કોતરણી કામોમાં જે પિલર્સ, ઇટ મીન્સ સ્તંભ, સ્તંભ પણ બાકાત નથી. અપવાદમાં પિલર્સ પણ નથી. તો એનો મિનિંગ શું થાય છે
કે પિલર્સ, દરેક પિલર્સ ઉપર પણ કોતરણી કામ કરેલું છે. They display splendid artistic marvel on the stone. Display. ડિસ્પ્લેનો મિનિંગ થાય છે પ્રદર્શિત કરેલું અથવા તો પ્રદર્શિત કરવું. સ્પ્લેન્ડિડ, ઇટ મીન્સ ભવ્ય. આર્ટિસ્ટિક, કલાત્મક. માર્વેલ, it means wonderful, અદ્ભુત. They display splendid artistic marvel on the stone. અને તેના અલગ અલગ પથ્થર ઉપર પણ અદ્ભુત રીતે, ભવ્ય રીતે એનું પ્રદર્શન પણ કરેલું છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા 48 નંબરના પેજ ઉપર પેરેગ્રાફ 1 to 4 આપણે જોયા. તો તમે જોયું હશે કે એક જ લાઇનમાં 4 થી 5 વર્ડ્સ કેટલા બધા આવે છે, તો એ તમારે નોટ ડાઉન કરવાના છે ફેરબુકમાં અને મોઢે પણ કરવાના છે. બરાબર છે? તો એ તમે લખી નાખજો. થેન્ક યુ.